હવે જુઓ, મેન્ડેલિફે આવર્ત કોષ્ટક જે તૈયાર કર્યું, અત્યારે તમારી નજર સામે આવર્ત કોષ્ટક છે. આ આવર્ત કોષ્ટકમાં એવી ખાસિયત શું હતી, એવી ઉપલબ્ધિઓ શું હતી એ જોઈએ. તો આવર્ત કોષ્ટક ગોઠવતી વખતે કેટલાક એવા દાખલાઓ બન્યા કે જ્યાં થોડા વધુ પરમાણ્વીય દળ ધરાવતા તત્વને, જો ખાસ ધ્યાન રાખવું કે આવર્ત કોષ્ટકને કેવી રીતે ગોઠવવામાં આવ્યું હતું કે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં, છતાં પણ અહીંયા શું છે કે થોડા વધુ પરમાણ્વીય દળ ધરાવતા તત્વને થોડા ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વ કરતા પહેલા મૂકવું પડ્યું. ક્રમ ઉલટો કરવામાં આવેલો કે જેથી સમાન ગુણધર્મ વાળા તત્વો એક સાથે ગોઠવી શકાય. તમે અહીંયા જોઈ શકો આયર્ન અને કોબાલ્ટમાં તમે જોઈ શકો છો આયર્ન અને કોબાલ્ટ અને નિકલ. નિકલનું પરમાણ્વીય દળ ઓછું છે, કોબાલ્ટનું પરમાણ્વીય દળ વધારે છે, છતાં પણ નિકલ પહેલા કોને મૂકી દીધું? કોબાલ્ટને. ઉદાહરણ તરીકે કોષ્ટકમાં કોબાલ્ટ નિકલ કરતા પહેલા દેખાયું. વધુમાં મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી છોડી દીધા. કેટલાક સ્થાન શું કરી દીધા? ખાલી છોડી દીધા. આ ખાલી સ્થાનને મર્યાદાના રૂપમાં જોવાના બદલે મેન્ડેલિફે નિડરતાપૂર્વક કોઈ એવા તત્વના અસ્તિત્વની આગાહી કરી કે જે તે સમયે શોધાયેલા ન હતા. મેન્ડેલિફે તેમનું નામકરણ તે જ સમૂહમાં, હવે જો નામકરણ અહીંયા ખાલી છે તો નામકરણ છે એ જ સમૂહ એટલે કે ઊભી હરોળમાં તેનાથી પહેલા આવતા તત્વના સંસ્કૃત શબ્દ એકા એટલે એક પૂર્વક લગાવીને કર્યું. જેમ કે સ્કેન્ડિયમ, ગેલિયમ અને જર્મેનિયમના ગુણધર્મ. સ્કેન્ડિયમના ગુણધર્મ છે એ બોરોનને મળતા આવતા હતા એટલે એનું નામ આપી દીધું એકા બોરોન. ગેલિયમના ગુણધર્મ છે એલ્યુમિનિયમને મળતા આવતા હતા એટલે એનું નામ આપી દીધું એકા એલ્યુમિનિયમ. અને સ્કેન્ડિયમની જે આપણે વાત કરતા હતા એને નામ આપ્યું એકા સિલિકોન. ક્લિયર બાળકો? આ એકા શબ્દ વાપરી દીધો. જે ખાલી સ્થાન હતા ત્યાં એકા શબ્દ વાપર્યો, એકા એલ્યુમિનિયમ. એનો અર્થ કે ત્યાં એવું તત્વ છે કે જેના ગુણધર્મ તેને મળતા આવે છે, એલ્યુમિનિયમને મળતા આવે છે. હવે આગળ જોઈએ આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતા જણાવો. વિસંગતતા હમણાં આપણે જોયું કે પરમાણ્વીય દળનો ક્રમ જળવાણો ન હતો. આવર્ત કોષ્ટકમાં તત્વની ગોઠવણી દરમિયાન કેટલાક તત્વના સ્થાન અંગે વિસંગતતા જોવા મળી હતી, જેમાં અંશતઃ વધુ પરમાણ્વીય દળ ધરાવતા તત્વને અંશતઃ ઓછું પરમાણ્વીય દળ ધરાવતા તત્વ કરતા પ્રથમ મૂકવું પડ્યું હતું. અર્થાત અહીં ક્રમ બદલવો પડ્યો હતો જેથી સમાન ગુણધર્મ ધરાવતા તત્વો એક સાથે ગોઠવી શકાય. ઉદાહરણ તરીકે કોબાલ્ટ કે જેનું પરમાણ્વીય દળ 58.9 છે ને આવર્ત કોષ્ટકમાં નિકલ કે જેનું પરમાણ્વીય દળ 58.7 છે, એના કરતા પહેલા મૂકવું પડ્યું. એવી જ રીતે ટેલુરિયમ અને આયોડિનમાં પણ આ જ બન્યું. મેન્ડેલિફે જ્યારે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી રાખવા પડ્યા, કારણ કે તે સમયે આ તત્વો શોધાયેલા ન હતા. મેન્ડેલિફે આ ખાલી સ્થાનોની મર્યાદાને ધ્યાનમાં લીધા વગર નિડરતાપૂર્વક એવા તત્વના અસ્તિત્વની આગાહી કરી કે જે તે સમયે શોધાયા ન હતા. આગાહી કરી દીધી બાળકો. જુઓ, મેન્ડેલિફે આ તત્વોના નામકરણ તે જ સમૂહના તેનાથી પહેલા આવતા તત્વના નામમાં સંસ્કૃત શબ્દ એકા પૂર્વક લગાવીને કર્યું. જેમ કે સ્કેન્ડિયમમાં નામ શું આપ્યું? એકા બોરોન. ગેલિયમમાં એકા એલ્યુમિનિયમ. જર્મેનિયમમાં એકા સિલિકોન. આ તત્વ છે સ્કેન્ડિયમ, ગેલિયમ, જર્મેનિયમ તે સમયે શોધાયેલા ન હતા, એટલે કે તેના સ્થાન ખાલી હતા. તેના સ્થાન કેવા હતા? ખાલી હતા. આ ખાલી સ્થાનમાં એને શું નામ આપી દીધું? સ્કેન્ડિયમનું જે સ્થાન ખાલી હતું ત્યાં નામ આપી દીધું એકા બોરોન. એનો અર્થ એવો થયો કે સ્કેન્ડિયમના ગુણધર્મ છે, ત્યાં જે તત્વ છે એ તત્વના ગુણધર્મ છે બોરોન જેવા છે.
મેન્ડેલિફ દ્વારા આગાહી કરેલા એકાઇલેનિયમ તથા બાદમાં શોધાયેલા ગેલિયમના ગુણધર્મો કોષ્ટકમાં આપેલ છે. જો પરમાણ્વીય દળ એકાઇલેનિયમનું મેન્ડેલિફે કેટલું કીધેલું હતું તો કે 68. ગેલિયમનું કેટલું મળ્યું 69.7. એ લગભગ સમાન છે. એના ઓક્સાઇડનું સૂત્ર શું આપ્યું હતું તો કે A2O3. ગેલિયમના ઓક્સાઇડનું સૂત્ર કેવું થયું Ga2O3. આ E છે એ તો એકા માટેનો E છે, તો એની બદલે શું આવી ગયું G. એવી રીતે ક્લોરાઇડનું સૂત્ર શું બન્યું હતું ECl3. ગેલિયમના ક્લોરાઇડનું સૂત્ર શું થયું GaCl3. એટલે કે લગભગ સમાન છે બધું. આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદાઓ શું છે? મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદાઓ. તો મેન્ડેલિફે જ્યારે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે કેટલાક તત્વો શોધાયેલા ન હતા. આવા તત્વના સંશોધનને કાર્યને વેગ મળ્યો. એટલે કે મેન્ડેલિફે જે જગ્યાઓ ખાલી રાખેલી હતી તેમાં તેના ગુણધર્મની આગાહી કરી શકાય. અહીંયા એ તત્વ આવશે કે જેના ગુણધર્મ આવા હશે, એની ઉપરના તત્વો છે. એટલે આ ખાલી સ્થાનો ભરવા માટે સંશોધન કરતા વૈજ્ઞાનિકો કે જે નવા તત્વોનું સંશોધન કરતા હોય એ કાર્યને વેગ મળ્યો. કેટલાક તત્વના પરમાણ્વીય દળની ફરીથી ચકાસણી કરી શકાય. જ્યાં પણ ખામીઓ આવતી હતી, હવે બાળકો ઘણી વખત આપણે પણ દળ માપવામાં ભૂલ કરીએ છીએ કે જે વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, જ્યારે પરમાણુ છે એ નરી આંખે જોઈ શકાતા નથી, છતાં પણ એના દળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરેલા હતા, તો એમાં નાની મોટી ક્ષતિઓ રહી ગઈ હોય એ ફરીથી ચકાસાઈ ગઈ. નિષ્ક્રિય વાયુ જેવા કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, રેડોન, ઝેનોન નો પહેલા પણ અનેક સંદર્ભમાં ઉપયોગ થતો હતો. આ વાયુઓની શોધ તેમની નિષ્ક્રિયતા અને અલ્પ માત્રાને કારણે નિષ્ક્રિય વાયુઓ છે, એટલે કે કોઈ અન્ય તત્વ સાથે ઝડપથી પ્રક્રિયા કરતા નથી. એટલે એની જે શોધ છે એ કેવી થઈ? મોડી થઈ. પરંતુ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક વિશેષતા એ પણ જોવા મળી કે આ વાયુઓની શોધ થયા પછી આવર્ત કોષ્ટકમાં કોઈ પણ પ્રકારના ખલેલ પહોંચાડ્યા વગર, એટલે કે એને જે ગોઠવીને આપણને આપેલું હતું એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વગર સરળતાથી તેમને અલગ સમૂહમાં ગોઠવી શકાય. સરળતાથી અલગ સમૂહમાં. ખાસ ધ્યાન રાખજો બાળકો કે આપણે જે આવર્ત કોષ્ટક ભણીએ છીએ એમાં છેલ્લો જે સ્તંભ છે, છેલ્લો જે સમૂહ છે એ નિષ્ક્રિય વાયુનો સમૂહ છે, સૌથી લાસ્ટમાં. ક્લિયર? મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક તૈયાર કરેલું હતું એની કોઈક મર્યાદાઓ પણ હતી. આ મર્યાદાઓ તો પહેલું જ મહત્વનું કે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન નક્કી થતું નહોતું. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુ તત્વોને મળતી આવે છે. આલ્કલી ધાતુ તત્વની જેમ હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે સમાન આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. જોઈએ હાઇડ્રોજનના સંયોજનો અને સોડિયમના સંયોજનો બાજુમાં જ છે. જુઓ HCl, NaCl. હાઇડ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા H2O, સોડિયમ સાથેની પ્રક્રિયા Na2O, હાઇડ્રોજનની સલ્ફર સાથેની પ્રક્રિયા H2S, સોડિયમની સલ્ફર સાથેની પ્રક્રિયા Na2S. આમ હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મ આલ્કલી ધાતુ તત્વો સાથે સમાનતા ધરાવતા હોવાથી તેને આલ્કલી સમૂહમાં મૂકવું જોઈએ. પરંતુ હાઇડ્રોજન છે હેલોજન તત્વ ક્લોરીન, બ્રોમિન, આયોડિનની જેમ દ્વિપરમાણ્વીય અણુ છે. આપણે વારંવાર ભણી ગયા છીએ હાઇડ્રોજન છે એ દ્વિપરમાણ્વીય અણુ છે. આ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે હાઇડ્રોજન હેલોજન જેવું થઈ ગયું. હાઇડ્રોજન હેલોજન તત્વની જેમ ધાતુ તેમજ અધાતુ સાથે સંયોજાય અનુક્રમે આયોનિક તેમજ સહસંયોજક બંધ બનાવે છે. જુઓ હાઇડ્રોજન છે આયોનિક પણ બંધ બનાવે અને સહસંયોજક બંધ બનાવે. આમ હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મ હેલોજન તત્વ સાથે સમાનતા ધરાવતા હોવાથી તેને હેલોજન સમૂહમાં પણ મૂકી શકાય. એટલે સંભાવનાઓ બે થઈ. આલ્કલી ધાતુ સાથે પણ સમાનતા ધરાવે છે અને હેલોજન સાથે પણ સમાનતા ધરાવે છે. આમ આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન હંમેશા કેવું રહ્યું છે? વિવાદાસ્પદ, ચર્ચાસ્પદ રહેલું હતું. જો
હાઇડ્રોજનનું ધાતુ સાથેનું આયનિક સંયોજન, તો Na+H-, જો અહીંયા ધ્યાન રાખજો H+ નથી લીધા, H- લીધા છે. અધાતુ સાથે સહસંયોજક સંયોજનો CH4 NH3 H2O, અહીંયા માઇનસ છે CaH2, એમાં H છે એ માઇનસ છે. ક્લોરીન સાથે NaCl CaCl2, અહીંયા જુઓ CCl4 NaCl. એટલે અધાતુ સાથેની પ્રક્રિયામાં કહેવાનો અર્થ છે બંને ગુણધર્મ ધરાવે છે. કેવા ગુણધર્મ ધરાવે છે? બંને ગુણધર્મ. ત્યારબાદ આવે છે સમસ્થાનિકોનું સ્થાન. તો સમસ્થાનિકો એટલે તો કે જેમના પરમાણ્વીય દળ અલગ અલગ છે. પરમાણ્વીય દળ કેવા છે? અલગ અલગ છે અને પરમાણ્વીય ક્રમાંક સમાન છે તેવા તત્વોને એકબીજાના શું કહેવાય? સમસ્થાનિકો કહેવાય. હવે આ સમસ્થાનિકોના પરમાણ્વીય દળ અલગ અલગ છે, તો પરમાણ્વીય દળને આધારે જે આવર્ત કોષ્ટક ગોઠવેલું હતું તેમાં એક જ તત્વના અલગ અલગ સમસ્થાનિકોને ગોઠવવું થોડું મુશ્કેલ બન્યું. મેન્ડેલિફે તત્વોનું વર્ગીકરણ કર્યું, તે પછી લાંબા સમય પછી સમસ્થાનિકો શોધાયા. સમસ્થાનિકો એટલે શું? તો કે એક જ તત્વના જુદા જુદા પરમાણુ કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ અસમાન હોય તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહેવાય છે. કોઈ પણ તત્વના સમસ્થાનિકના રાસાયણિક ગુણધર્મ સમાન છે. એટલે માની લઈએ કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે. એક સામાન્ય હાઇડ્રોજન જેનું નામ છે પ્રોટિયમ, બીજો ડ્યુટેરિયમ અને ત્રીજો ટ્રિટિયમ. સામાન્ય હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 છે, ડ્યુટેરિયમનું પરમાણ્વીય દળ 2 છે અને ટ્રિટિયમનું પરમાણ્વીય દળ 3 છે. એટલે કે એક જ સ્થાન ઉપર આ ત્રણેય તત્વોને મૂકી શકાય નહીં. આમ બધા તત્વોના જુદા જુદા સમસ્થાનિકો મેન્ડેલિફે સૂચવેલા આવર્ત નિયમનું ઉલ્લંઘન કરે છે. કાં તો કે મેન્ડેલિફે આવર્ત નિયમ આપ્યો હતો એ પરમાણ્વીય દળને આવર્તનીય છે એવો આપેલો હતો. આથી સમસ્થાનિકોને આવર્ત કોષ્ટકમાં સ્થાન આપવું લગભગ કેવું બની ગયું? અશક્ય બની ગયું. હવે જોઈએ તત્વના પરમાણ્વીય દળની અનિયમિતતા. તો ખાસ વાર્કો અહીંયા ધ્યાન રાખશું કે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક તૈયાર કરેલું હતું તેને પરમાણ્વીય દળને આધારે આવર્ત કોષ્ટક તૈયાર કરેલું હતું. તત્વના પરમાણ્વીય દળની અનિયમિતતા. તો એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધતા પરમાણ્વીય દળમાં વધારો અનિયમિત થતો હોય છે. ખાસ ધ્યાન રાખજો. આથી અનુમાન લગાવવું મુશ્કેલ થઈ ગયું હતું કે કોઈ પણ બે તત્વો વચ્ચે બીજા કેટલા તત્વો શોધી શકાય છે. કારણ કે આ જે પરમાણ્વીય દળ છે એ પરમાણ્વીય દળ વચ્ચેનો તફાવત છે એ સમાન રહેતો ન હતો. બે પરમાણ્વીય દળ, બે તત્વોના પરમાણ્વીય દળ વચ્ચેનો તફાવતમાં કોઈ સામ્યતા ન હતી. આથી વચ્ચે કેટલા તત્વો આવશે કે કેટલા તત્વો ગોઠવી શકાશે તેની વ્યવસ્થિત માહિતી મળતી ન હતી. હવે આવે છે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરતો આધુનિક આવર્ત કોષ્ટક. અત્યારે આપણે જે આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરીએ છીએ તે આધુનિક આવર્ત કોષ્ટક. ખરેખર તો બાળકો આધુનિક આવર્ત કોષ્ટક છે એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પરથી જ તૈયાર થયેલું છે. અને એ પણ ખાસ ધ્યાન રાખશું કે મેન્ડેલિફના સમયમાં પરમાણ્વીય ક્રમાંક છે એની શોધ થયેલી ન હોવાથી મેન્ડેલિફે ગોઠવણી કેના આધારે કરેલી હતી? તો કે પરમાણ્વીય દળના આધારે. પરમાણ્વીય દળના આધારે. પણ જોઈએ આધુનિક આવર્ત કોષ્ટક વિશેની સામાન્ય માહિતી. તો ઈસવીસન 1913માં હેનરી મોર્સલે દર્શાવ્યું કે તત્વના પરમાણ્વીય દળની સરખામણીએ તેનો પરમાણ્વીય ક્રમાંક વધુ આધારભૂત ગુણધર્મ છે. આથી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સુધારો કરવામાં આવ્યો. પરમાણ્વીય ક્રમાંક આધાર સ્વરૂપ લઈ આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરવામાં આવી. મેન્ડેલિફે જે તૈયાર કરેલું હતું એ કેના આધારે કરેલું હતું? તો કે પરમાણ્વીય દળના આધારે. એમાં સુધારો કરી અને પરમાણ્વીય ક્રમાંકના આધારે ગોઠવણી કરવામાં આવી. હવે તમારી જાણ ખાતર બાળકો કે મોટા ભાગના તત્વના સ્થાનમાં કોઈ ફેરફાર થયેલો નહીં. મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક તૈયાર કરેલું હતું તેમાં સામાન્ય ફેરફાર દ્વારા આધુનિક આવર્ત કોષ્ટક બનેલું છે. આધુનિક આવર્ત નિયમ. આધુનિક આવર્ત નિયમ.
તો તત્વના ગુણધર્મ તેમના પરમાણ્વીય ક્રમાંકનું આવર્તનીય વધે છે. એટલે પરમાણ્વીય ક્રમાંક વધે કે પરમાણ્વીય ક્રમાંક ઘટે એ મુજબ તત્વના ગુણધર્મમાં ફેરફાર થાય. કોઈ પણ તત્વનો પરમાણ્વીય ક્રમાંક એ તેના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો હોય છે. હવે બાળકો ખાસ તમે યાદ કરશો તો તમને યાદ આવશે કે ધોરણ 9 માં આપણે જ્યારે પરમાણુનો અભ્યાસ કર્યો ત્યારે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની શોધની ઈસવીસન દર્શાવેલી છે. એ આધારે તમને ખ્યાલ આવી જશે કે મેન્ડેલિફે જે પરમાણ્વીય દળના આધારે ગોઠવણી કરેલી હતી એટલા માટે જ કરેલી હતી કારણ કે પરમાણુની અંદર રહેલા અપરમાણ્વીય કણોની શોધ તે સમયે થયેલી ન હતી. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વને પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે જેથી આ તત્વના ગુણધર્મની આગાહી વધુ ચોકસાઈપૂર્વક થઈ શકે છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ત્રણેય મર્યાદાઓમાં સુધારો કરવામાં આવ્યો. જે 3 મર્યાદાઓ હતી એ 3 મર્યાદામાં શું કરવામાં આવ્યો? સુધારો. હવે તમારી નજર સામે આધુનિક આવર્ત કોષ્ટક છે. હવે બાળકો અહીંયા તમને આ આધુનિક આવર્ત કોષ્ટક છે એ દર્શાવવું થોડુંક અઘરું છે. જો બાળકો અત્યારે તમને જે આધુનિક આવર્ત કોષ્ટક દર્શાવેલું છે તેમાં સૌથી ઉપર તમે જોશો, સૌથી ઉપર 3 કોષ્ટક આપેલા છે: ધાતુઓ, અર્ધધાતુઓ અને અધાતુઓ. આ કોષ્ટકમાં રંગ દર્શાવેલા છે. એ રંગ મુજબ ધાતુ, અધાતુઓ અને અર્ધધાતુઓ આવર્ત કોષ્ટકમાં દર્શાવેલા છે. તેમાં તમને સૌથી ઉપરના ભાગમાં હાઇડ્રોજન દેખાય છે. પહેલા નંબરનું તત્વ, પહેલા સમૂહમાં આવેલું, પહેલા આવર્તમાં આવેલું પહેલા નંબરનું તત્વ. પહેલા આવર્ત, આવર્ત કોને કહેવાય? તો કે આડી હરોળને આવર્ત કહેવાય. આડી હરોળ કુલ કેટલી છે? તો કે 7 આડી હરોળ છે. કેટલી હરોળ છે? 7. હવે જુઓ, છઠ્ઠી અને સાતમી હરોળમાં તમે જોશો, આવર્તમાં છઠ્ઠા અને સાતમા આવર્તમાં જોશો તો એક મહત્વનો મુદ્દો યાદ રાખવાનો છે કે છઠ્ઠા આવર્તમાં ત્રીજા સમૂહ પછી, ત્રીજા સમૂહનું તત્વ છે છઠ્ઠા આવર્તમાં, ત્રીજા સમૂહનું તત્વ છે એ લેન્થિયમ છે, La, એ 57 નંબરનું તત્વ છે. અને સાતમા આવર્તમાં ત્રીજા નંબરનું તત્વ 89 ઓક્ટેનિયમ તત્વ છે. આ બંને પછી 57 પછી 72 આવી જાય છે અને 89 પછી 104 આવી જાય છે. એટલે કે વચ્ચે ઘટે છે. એ વચ્ચેની જે ઘટ છે એ તમને નીચે બે અલગથી લખેલી લીટી આપેલી છે. એક છે લેન્થેનોઇડ્સ અને બીજું છે એક્ટિનોઇડ્સ. ક્લિયર બાળકો? એ બંને હરોળ છે એ હરોળ ત્યાં આવે. પણ આવર્ત કોષ્ટકને થોડું વ્યવસ્થિત દર્શાવવા માટે, આવર્ત કોષ્ટકને થોડું વ્યવસ્થિત દર્શાવવા માટે એ બે આડી હરોળને નીચે લીધેલી છે. હવે સમૂહની ચર્ચા કરો તો ઊભા સમૂહ છે 18 સમૂહ છે. કેટલા સમૂહ છે? 18. હવે એમાં ખાસ ધ્યાન રાખો, પહેલો સમૂહ અને બીજો સમૂહ, પહેલો સમૂહ બીજો સમૂહ, 3 થી 12, ત્રીજા સમૂહ થી 12મા સમૂહમાં તમે જોશો કે ત્રીજા સમૂહમાં પહેલું તત્વ, ત્રીજા સમૂહમાં અને ચોથા આવર્તમાં જે 21મા નંબરનું તત્વ છે એ છે સ્કેન્ડિયમ. ત્યાંથી આપણે અભ્યાસ કરતા નથી. આપણે માત્ર 1 થી 20 તત્વોનો જ અભ્યાસ કરીએ છીએ. આપણા ધોરણના લેવલ મુજબ આપણે માત્ર કેટલા તત્વોનો અભ્યાસ કરીએ છીએ? 1 થી 20 તત્વોનો જ અભ્યાસ કરીએ છીએ. ત્યાંથી આજે 21મા નંબરનું તત્વ છે ત્યાંથી સંક્રાંતિ સમૂહ ચાલુ થાય છે, સંક્રાંતિ તત્વ ચાલુ થાય છે. અને છેલ્લી બે હરોળ છે અલગથી બતાવેલી છે એને આંતર સંક્રાંતિ તત્વ કહેવાય છે. કેવા કહેવાય છે? આંતર સંક્રાંતિ તત્વ. એટલે અહીંયા થોડીક અટપટી વસ્તુ છે કે જેને કારણે તમને 20 નંબરના પરમાણુ ક્રમે શું કરી દીધા છે? અટકાવી દીધા છે. ક્લિયર બાળકો? હવે આધુનિક આવર્ત કોષ્ટકના આધારે આપણે જોઈએ આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા સમજાવો. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વની ગોઠવણી, આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વની ગોઠવણી કેના આધારે કરવામાં આવે છે? તો કે પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં કરવામાં આવે છે. કોઈ પણ તત્વના પરમાણ્વીય ક્રમાંક એ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો હોય છે. અને
પરમાણુમાં જેટલી સંખ્યામાં પ્રોટોન હોય છે તેટલી જ સંખ્યામાં શું હોય છે? ઇલેક્ટ્રોન હોય છે. આવું તો આપણે વારંવાર ભણીને આવ્યા છીએ. આધુનિક આવર્ત કોષ્ટકમાં જે તત્વના પરમાણુઓની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન રચના સમાન જોવા મળી તેમને આવર્ત કોષ્ટકના ઊભા સ્તંભમાં ગોઠવવામાં આવે, જે સમૂહ અથવા તો કુટુંબ તરીકે ઓળખાય છે. એટલે ઊભા સ્તંભને આપણે શું કીધું છે? સમૂહ કહીએ છીએ. આવર્ત કોષ્ટકમાં તત્વોના ઊભા સ્તંભને સમૂહ કીધા. આવર્ત કોષ્ટકમાં તત્વની આડી હરોળને આવર્ત કીધા. આવર્ત કોષ્ટકમાં કુલ 7 આવર્તો છે અને 18 સમૂહ છે. આ યાદ રાખવાનું છે બાળકો. 7 આવર્ત છે અને 18 સમૂહ છે. હવે જોઈએ આવર્ત કોષ્ટક આવર્તમાં તત્વની ઇલેક્ટ્રોન રચના. તો આવર્ત ક્રમ એ બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા કક્ષા માટે n નું મૂલ્ય સૂચવે છે, જે કેન્દ્રથી છેલ્લી કક્ષાનો ક્રમ પણ ગણી શકાય. એટલે કે પહેલા આવર્ત હોય, આવર્ત નંબર પહેલો હોય તો કક્ષા 1 એટલે કે કક્ષા, બાહ્યતમ કક્ષા કઈ? કે. આવર્ત બીજો તો કક્ષા કઈ આવે? કે અને l, એટલે કે બીજી કક્ષા l નો સમાવેશ થઈ જાય. ત્રીજો આવર્ત હોય તો ત્રીજી કક્ષા આવે અને ચોથો આવર્ત હોય તો ચોથી કક્ષા આવે. ક્લિયર બાળકો? હવે જો પહેલા આવર્તમાં 2 જ તત્વો છે, કારણ કે આપણને ખબર જ છે કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકીએ છીએ આપણે? તો કે માત્ર 2 ઇલેક્ટ્રોન સમાવી શકીએ છીએ. કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકીએ છીએ? 2. બીજા આવર્તની વાત આવે છે, એટલે કે બીજી કક્ષામાં વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન સમાવી શકીએ છીએ. કેટલા ઇલેક્ટ્રોન? 8. એટલે લિથિયમથી નિયમ તમે આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટક સાથે રાખશો તો તમે જોશો કે લિથિયમથી નિયોન છે એ બીજા આવર્તમાં છે. ત્રીજા આવર્તમાં સોડિયમથી આર્ગોન છે, એમાં પણ કેટલા તત્વો છે? 8 તત્વો છે. જ્યારે ચોથા આવર્તની વાત કરીએ તો ચોથા આવર્તમાં 18 તત્વો છે. પાંચમા આવર્તમાં પણ 18 તત્વો છે. છઠ્ઠા આવર્તમાં 32 તત્વો છે અને સાતમા આવર્તમાં ખાસ ધ્યાન રાખજો, એટલે આપણી ઇલેક્ટ્રોન રચના આવી થાય છે 2, 8, 8, 18, 18, 32, 32. ક્લિયર બાળકો? પહેલા આવર્તમાં કેટલા તત્વો ગોઠવાઈ શકે? 2. બીજા આવર્તમાં 8, ત્રીજા આવર્તમાં 8, ચોથા આવર્તમાં તો કે 18 તત્વો ગોઠવેલા બતાવ્યા છે. પાંચમા આવર્તમાં તો કે એમાં પણ 18 તત્વો છે. છઠ્ઠા અને સાતમા આવર્તમાં કુલ કેટલા તત્વો દર્શાવેલા છે? તો કે 32 તત્વો દર્શાવેલા છે. કેટલા તત્વો દર્શાવેલા છે? 32. ક્લિયર બાળકો? હવે સમૂહમાં તત્વની ઇલેક્ટ્રોન રચના ખાસ ધ્યાન રાખજો બાળકો. પહેલા આપણે જોઈ લઈએ આવર્તમાં કોઈ પણ કક્ષા માટે મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે? તો કે 2n². જો બીજી કક્ષા હોય તો 2, 2 નો વર્ગ, 4, 4, 2, 8. ક્લિયર બાળકો? હવે ત્યારબાદ આપણે જોવાનું છે સમૂહમાં તત્વની ઇલેક્ટ્રોન રચના. સમૂહમાં તત્વની ઇલેક્ટ્રોન રચના. તો એક જ સમૂહમાં રહેલા તત્વની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન છે, એટલે કે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી છે? સમાન છે. તેમની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને ગુણધર્મ પણ સમાન હોય છે. સમૂહ 1 માં તત્વની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના 1 છે, જે નીચે મુજબ છે. જુઓ, પરમાણુ ક્રમાંક 1. હવે અહીંયા ઇલેક્ટ્રોન રચનામાં એક નાનકડી ભૂલ છે બાળકો, અહીંયા 2 નો આવે 1 આવે, એટલે આપણી ઇલેક્ટ્રોન રચના કંઈક આવી થશે બાળકો. જો અહીંયા લખીને દઉં છું, પહેલા સમૂહની વાત કરીએ. પહેલું તત્વ હાઇડ્રોજન, એની ઇલેક્ટ્રોન રચના 1. પછી બીજા સમૂહનું પહેલું તત્વ લિથિયમ, એની ઇલેક્ટ્રોન રચના 2, 1. ત્રીજા સમૂહમાં સોડિયમ, ઇલેક્ટ્રોન રચના 2, 8, 1. ક્લિયર? ચોથા સમૂહમાં પોટેશિયમ 2, 8, 8, 1. તો અહીંયા તમે જોઈ શકો છો કે બાહ્યતમ કક્ષા છે, એટલે કે છેલ્લી કક્ષામાં પહેલા સમૂહની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? બાહ્યતમ કક્ષામાં તો કે 1 ઇલેક્ટ્રોન છે. ક્લિયર બાળકો? 1 1 1. એવી જ રીતે જો આપણે આગળની વાત કરીએ,
આગળની વાત કરીએ તો જેમ સમૂહ આગળ વધતો જાય, બીજા સમૂહમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 2, ત્રીજા સમૂહમાં 3, ચોથા સમૂહમાં. હવે ખાસ જુઓ, ત્રીજા સમૂહથી આપણે 12મા સમૂહ સુધીની ચર્ચા અત્યારે નહીં કરીએ. ત્રીજા સમૂહથી 12મા સમૂહની ચર્ચા હાલ પૂરતી આપણે સ્થગિત રાખીએ છીએ. 13મા સમૂહની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, 14મા સમૂહની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, 15મા સમૂહની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, 16મા સમૂહની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, 17મા સમૂહની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન અને 18મા સમૂહની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. એમાં એક આપણે હિલિયમ છે એ અપવાદ છે. કાં તો કે હિલિયમ છે પહેલા આવર્તમાં છે, એટલે પહેલા આવર્તમાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એટલે હિલિયમ સિવાય બાકીના જે તત્વો છે, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેશન, આ તત્વોની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે. એટલે કે અષ્ટક રચના પૂર્ણ થયેલી છે. અષ્ટક રચના પૂર્ણ થયેલી છે એટલે નિષ્ક્રિય વાયુનો સમૂહ કહેવાય. હવે વચ્ચેના જે 3 થી 12 સમૂહ નંબર 3 થી 12 ને આપણે મૂકી દીધા છે, એનું કારણ છે સંક્રાંતિ તત્વ છે. તેની ઇલેક્ટ્રોન રચનાને તમારે યોગ્ય રીતે સમજવી પડે. એટલે એ હાલ પૂરતી આપણે સ્થગિત રાખીએ છીએ. અત્યારે આપણે એનો અભ્યાસ કરશું નહીં. જ્યારે એની માહિતી તમને આપવાની થશે ત્યારે સુવ્યવસ્થિત રીતે એની ઇલેક્ટ્રોન રચના હું તમને સમજાવી દઈશ. ક્લિયર બાળકો?